ભાઈ તમારું મારા ન્યૂ બ્લોગમાં ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી. પપ્પા શું છે? નાવા જતા રહે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. તો ગાઈસ પપ્પા તો નાસ્તો કરવા બેસી ગયા છે તાર વેલા નોકરી જાન છે તે. તો ગાઈસ આપણે નહીં તો તૈયાર થઈ ગયા છીએ અને મમ્મી જઈ છે ખેતરમાં સાર લેવા માટે જઈ છે મમ્મી. તો ગાઈસ મમ્મી સાર લઈને આવી છે. તો ગાઈસ આ પપૈયું. તો ગાઈસ જો મમ્મી પાપડીઓ લાવી છે. ગાઈસ મમ્મી ખેતરમાં સાર લઈને આવી જોઈ લ્યો. ગાઈસ પપ્પા આવી જશે નોકરીથી ઘેર આજ તો પૂનમ જાન છે. ચોકન જાન પપ્પા ભરવા પૂનમ ખેડોમાં. તો ગાઈસ મમ્મી તૈયાર થઈ ગઈ છે તાણે. ચલો આવું હોય તો તમારે આવા નહીં નહીં આ બનાવવા તો સારું. ગાઈસ અમે મેહેડે ખેડબ્રહ્મા જઈને મળીએ. ગાઈસ અમે આવી જઈએ છીએ ખેડબ્રહ્મા. અમે આવી જઈએ છીએ ખેડબ્રહ્મા. આવો જઈએ દર્શન કરવાના. ગાઈસ મંદિરમાં આવી જઈએ છીએ દર્શન કરવા માટે પણ ટ્રાફિક ફૂલ છે. જો ગાઈ ટ્રાફિક જો કેટલું છે. ગાડી એને કરવાની જગ્યા નહીં. શું લેવાનું હોય ને? ગાડીમાં પેટ્રોલ ના ખાવા આવી ગયા. જો ગાઈ અમારે દરોઈ ગામમાં રિવરફ્રન્ટ બના. દરોઈ આવ્યો છે એમાં રિટર્ન. મેળે મેળે મોરલડી વાગી છે. ગાઈ તમે ઘેર આવી જશે હવે. જતા પૂનમ તે આવી ગયા પૂનમ ભરીને. પપ્પા ટ્રાફિક હતું
મમ્મી રોટલા કરે છે ને આ જો ખાલી કેટલું બધું લાયા. રોટલી બનાવવા ચાલુ કરી. તો ગાઈસ તો પપ્પા એકલા એકલા ખા બેસી ગયા છે અને મમ્મી એકણ કરે છે રોટલીઓ. ગાઈસ જો અમારા ખેતરમાં ભૂંડ આવ્યો છે તે ઘઉં ગોડી નાખ્યા છે. હા ભૂંડ બગાડું તો બસ શું ખાવાના દોણા. જોજે કેટલું ગોડી નાખી છે. કેટલો બગાડો કરે જોજે. તમારું ખાવાના દોણા પાસે આવું કરું. તમારે આવું થાવ ભૂંડ. તો ગાઈસ જમવાનું બની ગયું છે. સબ્જી બનાવી જોઈએ. પાપડ ને રીંગણનું શાક, મરચાં ન કર્યા છે, ખીચડી અને રોટલી બનાવી છે. आई जा नौकरी थी घેર મીતબેન છો મેલ્યા. મીતબેનજી છે બી મેકીને આયા કો કરીને આયા. ચેરું ભૂખ લાગી સુતા કર હેડો. મીતભાઈ આયા શોખો હોય ગયા. એ મીતભાઈ આવી ગયા. હાય ગાઈસ આઈ ગયા છે અમે ઘેર. જેસીબી પરથી ઘેર આવી ગયા છે અમે. તો ગાઈસ ખા બે ગયા છીએ મમ્મીને પપ્પાને અને કંશીરીઓ બેસ્યો થાય. ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ મમ્મી. તો ગાઈસ તમને મારો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.